નર્મદા જિલ્લામાંથી તંત્રની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે। ભારે વરસાદના કારણે નર્મદાના કંજાલ ગામે રસ્તા ઉપર પાણી ભરાઈ જવાથી એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકી નહોતી। પરિણામે સ્થાનિક ગ્રામજનો પ્રસૂતા મહિલાને 1.5 કિલોમીટર સુધી જોડીમાં બેસાડી અને લઈ જવા મજબૂર બન્યા હતા। એટલું જ નહીં, ગ્રામજનોએ જીવના જોખમે ટુકનેર નદી પણ પાર કરી હતી, જે તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા કરે છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ચૂક્યા છે। નરેન્દ્ર, આવી સ્થિતિ ઊભી થઈ હતી કે ગ્રામજનોએ હેરાન થવું પડ્યું હતું, પ્રસૂતા મહિલાને જોડીમાં નાખીને લઈ જવાની ફરજ પડી હતી। તંત્ર શું કરી રહ્યું છે અત્યારે, શું છે સ્થિતિ? સ્થિતિની જો વાત કરીએ તો આ જે વિડીયો જે છે, જ્યારે નર્મદા જિલ્લામાં જ્યારે 2 દિવસ ભારે વરસાદ પડ્યો તો તે દરમિયાન જંગલ વિસ્તારની જે ખાડીઓ છે ને રસ્તાઓ છે તેના પર વરસાદી પાણી ફરી વળ્યા હતા। ત્યારે કંજાલ ગામનો જે આ જે વિસ્તાર છે, વિસ્તારમાં અગાઉ તો ત્યાં વાહનો જઈ શકે તેવી સ્થિતિ હતી, પરંતુ જે વરસાદના કારણે પાણી ત્યાં આવી જતા આજે કંજાલ ગામની જે મહિલાને છે તેને એમ્બ્યુલન્સ સુધી પહોંચાડાય ના તેવી સ્થિતિ હતી। ત્યારે ગ્રામજનોએ ભેગા થઈને મહિલાને ઉંચકીને આવી રીતે જોડીમાં લઈ જઈને તેઓ એમ્બ્યુલન્સ સુધી લઈ ગયા છે। એટલે કે ખાસ કરીને જે વરસાદની સિઝનમાં ઊંડાણના જે ગામડા હોય છે ત્યાં લોકોને તકલીફ પડતી હોય છે। આ જગ્યા એવી છે કે અમે જે તપાસ કરી તો ત્યાં રસ્તો જાય તેવી પહેલા રસ્તો જઈ શકતો હતો, પરંતુ હાલમાં જે વરસાદની સિઝન છે જેના કારણે પાણીના કારણે અનેક રસ્તા પણ બગડ્યા છે અને આવી રીતે પાણી જ્યારે ઓવરટોપિંગ થઈ જતું ત્યારે આવી તકલીફો પડતી હોય છે। જી નરેન્દ્ર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।